નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વર્ષ 2018માં સફાઈ મિત્રોની હંગામી ધોરણે ભરતી કરવામાં આવી હતી, જેમાં સળંગ 5 વર્ષ પૂરા થતા સરકારી ધારાધોરણ મુજબ 34 જેટલા સફાઈ મિત્રોને કાયમી નિમણૂક કરવામાં આવ્યા છે। જે અંગે આજરોજ નગરપાલિકાના સભાખંડ ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કુલડિયા, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થની ઉપસ્થિતિમાં સફાઈ મિત્રોને કાયમી નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। સાથે આ કાર્યક્રમમાં દર મહિને શ્રેષ્ઠ સફાઈની કામગીરી કરતા 3 સફાઈ મિત્રોને નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે 10-10 હજારના ચેક એનાયત કરવામાં આવ્યા હતા। મારું નામ જયેશ જે ગુજ્જર છે। હું સફાઈ કર્મચારી છું અને 5 વર્ષથી હું ફિક્સ પીરિયડ પર હતો અને આજે અમને 5 વર્ષ પૂર્ણ થયા છે અને આજે અમને 34 જણને અંકલેશ્વર નગરપાલિકાએ ઓર્ડર આપેલ છે। એ બદલ નગરપાલિકાનો ખૂબ ખૂબ અમે 34 જણ આભાર માનીએ છીએ અને સરકારશ્રીનો પણ આભાર માનીએ છીએ। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 36 કર્મચારી સફાઈ મિત્રોને 2018માં પ્રોબેશન ઉપર ભરતી કરવામાં આવેલ હતી, જેમને આજે કાયમીના હુકમ આપવામાં આવેલા છે। હવે પછી આ જે 34 કર્મચારી સફાઈ મિત્રોને પીએફના તેમજ રજાના જે કાયમી કર્મચારીઓનો લાભ મળે એ લાભ પણ મળવાપાત્ર થશે। આજ રોજ અંકલેશ્વર નગરપાલિકામાં 34 કર્મચારીઓને ફિક્સ પગાર ઉપર લીધેલા હતા। આજે એમને કાયમી કરવાનું નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।